આ બરફથી ઢંકાયેલા ત્રિકુટા પર્વતોના શિખરો અને તેમાં છુપાયેલું મંદિર પરિસર જુઓ. શિયાળાની ઠંડી અને ધુમ્મસ વચ્ચે અહીંનો માહોલ શાંત અને રહસ્યોથી ભરેલો લાગે છે. આ દુર્ગમ અને કઠોર પહાડીઓમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ ખેંચાઈને આવે છે. આટલી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો અહીં પહોંચવા માટે અદમ્ય ઉત્સાહ ધરાવે છે. અહીં આવનારા દરેક યાત્રાળુ એક અનોખા નિયમ વિશે વાત કરે છે: માતાનો બોલાવો. એવી દ્રઢ માન્યતા છે કે વ્યક્તિ પાસે ગમે તેટલી સુવિધા હોય, જ્યાં સુધી દૈવી આમંત્રણ ન મળે ત્યાં સુધી કોઈ પણ આ દરબાર સુધી પહોંચી શકતું નથી. પહાડ પર મુકાયેલું દરેક ડગલું એક અદૃશ્ય શક્તિ સાથેનું સીધું આધ્યાત્મિક જોડાણ સ્થાપિત કરે છે, જે યાત્રાળુના અંતરાત્મામાં ગુંજે છે. આ રહસ્યમય શક્તિનો ઉદ્ભવ ક્યાંથી થયો અને એવી કઈ ઘટના બની જેણે માણસને વાદળો વચ્ચે છુપાયેલા આ દુર્ગમ માર્ગ પર ચાલવા સદીઓથી પ્રેરિત કર્યા છે? આ કથાના મૂળ પ્રાચીન કાળમાં પંડિત શ્રીધરની અતૂટ ભક્તિ સાથે જોડાયેલા છે. તેમની નિસ્વાર્થ આરાધનાના પરિણામ સ્વરૂપે માતા વૈષ્ણોદેવીએ એક નાની અને તેજસ્વી કન્યાનું સ્વરૂપ ધારણ કરીને તેમને દર્શન આપ્યા હતા. આ પ્રાચીન કળા શૈલીમાં દોરાયેલા ચિત્રમાં જુઓ. એક તેજસ્વી કન્યા પહાડ તરફ આગળ વધી રહી છે અને પાછળ એક ક્રોધિત તાંત્રિક તેનો પીછો કરી રહ્યો છે. આ તાંત્રિક હતો ભૈરવનાથ, જે પોતાની સિદ્ધિઓના નશામાં આ દિવ્ય કન્યાને પકડવા માંગતો હતો. ભૈરવનાથથી અંતર જાળવવા અને પોતાની તપસ્યા પૂર્ણ કરવા માટે માતાએ પહાડની વચ્ચે આવેલી એક સાંકડી ગુફામાં આશરો લીધો. આજે આ સ્થાનને આપણે અર્ધકુંવારી તરીકે ઓળખીએ છીએ, જ્યાં માતાએ પૂરા 9 મહિના સુધી સાધના કરી. જ્યારે ભૈરવનાથ ગુફાના દ્વાર સુધી પહોંચ્યો ત્યારે ધીરજનો અંત આવ્યો. ગુફાની બહાર જ સંઘર્ષ થયો અને માતાએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી ભૈરવનાથનો વધ કર્યો. આ કથા આ પવિત્ર ગુફાના ઉદ્ભવ અને અહંકારને ઓગાળી નાખતી શક્તિનો પાયો છે, જે પેઢીઓ સુધી અહીં આવનારા ભક્તોના મનમાં જીવંત રહી છે. પેસિંગ રિટર્ન્સ ટુ સ્ટેડી એન્ડ ઓબ્ઝર્વન્ટ. આજે એ જ પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે યાત્રાળુઓએ 14 કિલોમીટરની લાંબી અને અત્યંત ઊભી ચઢાઈ પાર કરવી પડે છે. આ તસવીરમાં પહાડી રસ્તા પર ચાલતા સાધુઓ અને સામાન્ય યાત્રાળુઓને જુઓ. આ કઠિન માર્ગ તેમના શારીરિક શ્રમને ભક્તિની કસોટીમાં ફેરવી દે છે. પગમાં પીડા થાય છે અને શ્વાસ ફૂલી જાય છે. છતાં પહાડોમાં ગુંજતો જય માતાદીનો નાદ દરેક યાત્રાળુની અંદર એક નવી ઊર્જાનો સંચાર કરે છે. કલાકોની કઠિન યાત્રા બાદ જ્યારે યાત્રાળુ પવિત્ર ગુફાની અંદર પ્રવેશે છે ત્યારે સૌથી મોટું આશ્ચર્ય સર્જાય છે. અહીં કોઈ પણ માનવસર્જિત મૂર્તિ અસ્તિત્વમાં નથી. આ અંધારી ગુફામાં પ્રકાશિત થયેલા આ 3 કુદરતી પથ્થર જુઓ. આ પિંડ સ્વરૂપ છે, જેમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની એકત્રિત ઊર્જા કુદરતી રીતે સમાયેલી છે. આધુનિક ભૂસ્તરશાસ્ત્રીઓ અને વિજ્ઞાન પણ આ પિંડની પ્રાચીન સંરચના અને ગુફાની અંદર અનુભવાતી ઊર્જાના મૂળ રહસ્ય સામે નતમસ્તક છે. સદીઓથી અહીં આવનારા ભક્તો અસાધ્ય રોગો મટી જવા અને જીવનની અત્યંત ગંભીર મુશ્કેલીઓનો અચાનક ઉકેલ આવી જવો એવા અનેક અનુભવો વર્ણવે છે. આટલા વ્યાપક પાયે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને તેમના અગણિત અંગત અનુભવો આ સ્થાનને એક જીવંત શક્તિપીઠનું સ્વરૂપ આપે છે. લીલાછમ પહાડો વચ્ચે વસેલું આ વિશાળ ભવન પરિસર જુઓ. શ્રાઇન બોર્ડ દ્વારા થયેલા વિકાસે આ યાત્રાના સંચાલનને અત્યંત આધુનિક સ્વરૂપ આપ્યું છે. ખીણ અને નદીની ઉપરથી યાત્રાળુઓને લઈ જતી આ ગ્રીન રોપવે નવી સુવિધાઓનું ઉદાહરણ છે, જેનાથી પહાડ પર પહોંચવું વધુ સુલભ બન્યું છે. સમય બદલાયો છે, રસ્તાઓ પાકા થયા છે અને યાત્રા સુરક્ષિત બની છે. છતાં સદીઓ જૂની આસ્થા અને નિયમોમાં કોઈ ફેરફાર આવ્યો નથી. વૈષ્ણોદેવીની યાત્રા પહાડ ચઢવાની પ્રક્રિયાથી વિશેષ પોતાના અહંકારનો ત્યાગ કરી પરમ શાંતિ મેળવવાનો એક માર્ગ છે. બધું જ એક અદૃશ્ય ઈચ્છા પર નિર્ભર છે. શું તમને માતાનો બોલાવો